એકરીની શરૂઆત કઈ રીતે થઈ હું તમને કહું. ગુજરાતી અંકશાસ્ત્ર એ ગુજરાતી ભાષામાં સંખ્યાઓ દર્શાવવા માટે વપરાતા સંખ્યાત્મક પ્રતીકોનો સમૂહ છે, જે મુખ્યત્વે પશ્ચિમ ભારતીય રાજ્ય ગુજરાતમાં બોલાય છે. ગુજરાતી અંકશાસ્ત્રનો ઇતિહાસ ગુજરાતી લિપિના ઇતિહાસ અને સદીઓથી તેની ઉત્ક્રાંતિ સાથે જોડાયેલો છે. અહીં ગુજરાતી અંકશાસ્ત્રના ઇતિહાસની સંક્ષિપ્ત ઝાંખી છે. પ્રાચીન મૂળ ગુજરાતી અંકશાસ્ત્રનો ઇતિહાસ પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિમાં શોધી શકાય છે, જે 2500–1500 BC આસપાસ અસ્તિત્વમાં હતી. વર્તમાન ભારત અને પાકિસ્તાનના ભાગોને આવરી લેતી આ સભ્યતામાં સંખ્યાઓ ગણવા અને રેકોર્ડ કરવા માટે પ્રતીકોની પોતાની સિસ્ટમ હતી. બ્રાહ્મી લિપિનો પ્રભાવ. બ્રાહ્મી લિપિ ભારતની સૌથી પ્રાચીન લેખન પ્રણાલીઓમાંની એક, આ પ્રદેશમાં અંકશાસ્ત્રના વિકાસમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. સમય જતાં બ્રાહ્મી લિપિ વિવિધ પ્રાદેશિક લિપિઓમાં વિકસિત થઈ, જેમાં ગુપ્ત લિપિનો પણ સમાવેશ થાય છે. અંકોની ઉત્ક્રાંતિ. ગુજરાતી અંકશાસ્ત્ર અન્ય મોટા ભાગની ભારતીય સંખ્યાત્મક પ્રણાલીઓની જેમ બ્રાહ્મી અંકશાસ્ત્રમાંથી વિકસ્યું છે. આ અંકો ફેલાતાં અને ભારતના વિવિધ પ્રદેશોમાં ઉપયોગમાં લેવાતાં ફેરફારો અને અનુકૂલન થયાં. દેવનાગરી લિપિનો પ્રભાવ. દેવનાગરી લિપિ ભારતમાં વપરાતી બીજી લિપિ, ગુજરાત સહિત પ્રદેશમાં અંકોના વિકાસને પ્રભાવિત કરે છે. દેવનાગરી અંકોનો ઉપયોગ ભારતના ઘણા ભાગોમાં થાય છે અને તે હિન્દી ભાષામાં વપરાતા અંકો જેવા જ છે. અનન્ય લાક્ષણિકતાઓ. ગુજરાતી અંકશાસ્ત્રમાં કેટલીક વિશિષ્ટ વિશેષતાઓ છે. તે ડાબેથી જમણે લખવામાં આવે છે અને પહેલી 9 નંબરો માટે અનન્ય પ્રતીકો ધરાવે છે. ગુજરાતી અંકો વિશ્વના ઘણા ભાગોમાં વપરાતા અરબી અંકોથી અલગ છે. ઉપયોગ અને અનુકૂલન. ગુજરાતી અંકશાસ્ત્રનો સામાન્ય રીતે ગુજરાતમાં અને સમગ્ર વિશ્વમાં ગુજરાતી બોલતા ડાયસ્પોરા દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તેઓ વાણિજ્ય, શિક્ષણ અને સત્તાવાર દસ્તાવેજો સહિત વિવિધ સંદર્ભોમાં ઉપયોગમાં લેવાય છે. આધુનિક ઉપયોગ. ગુજરાતી અંકોના મૂળ ઐતિહાસિક હોવા છતાં, તેઓ સમકાલીન વપરાશમાં અરબી અંકો સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. રોજિંદા જીવનમાં અરબી અંકોનો વ્યાપકપણે ઉપયોગ થાય છે, પરંતુ ગુજરાતી અંકોનો હજુ પણ પરંપરાગત અને સાંસ્કૃતિક હેતુઓ માટે ઉપયોગ થાય છે. એ નોંધવું અગત્યનું છે કે ગુજરાતી સહિત વિવિધ ભારતીય લિપિઓમાં અંકોનો સમૃદ્ધ અને જટિલ ઇતિહાસ છે. તેઓ સમય સાથે વિકસિત અને અનુકૂલિત થયા છે, અને તેમનો ઉપયોગ પ્રદેશો અને સંદર્ભોમાં બદલાઈ શકે છે. જ્યારે અરબી અંકો વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સંખ્યાત્મક પ્રણાલી છે, ત્યારે ગુજરાતી અંકશાસ્ત્ર જેવી પ્રાદેશિક લિપિઓ ચોક્કસ સાંસ્કૃતિક અને ભાષાકીય સંદર્ભોમાં મહત્વપૂર્ણ બની રહી છે.